પ્રેમ, બલિદાન, ત્યાગ અને પ્રજા વાત્સલ્યની નિશાની એવી આ વાવ એટલે કે અડાલજની વાવ, કે જેને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં લગભગ 120 જેટલી વાવો આવેલી છે. આપણે આજે વાત કરવાના છીએ ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં આવેલી અડાલજની વાવ, કે જેને રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ એના બલિદાન અને પ્રજા વાત્સલ્ય માટે પ્રખ્યાત છે. રાજાશાહી વખતમાં જ્યારે પાણીની સ્થિતિ વિકટ હતી, ત્યારે પ્રજા વાત્સલ્ય રાજાઓ પાણી માટે પોતાની પ્રજાને ટળવળતી જોઈ દુઃખી થતા, અને આના કારણે જ રાજાઓ કે તેમની રાણીઓ દ્વારા ગામની બહાર પાણીની તંગીને દૂર કરવા અને પ્રજાની તરસ છીપાવવા માટે આવી વાવનું નિર્માણ કરવામાં આવતું હતું. મિત્રો, વાવના આમ તો 4 પ્રકાર છે, જે મુજબ એકમુખી, દ્વિમુખી, ત્રિમુખી અને ચતુર્થમુખી. જે આ વાવના પ્રકાર છે એ મુજબ જેને એકમુખ એટલે કે એક જ દાદરો હોય અને એ વાવમાં ઉતરી શકાય એને નંદા, દ્વિમુખી વાવ એટલે કે જેને 2 બાજુથી અંદર આવી શકાય એટલે કે 2 બાજુ દાદરા હોય એને ભદ્રા, ત્રિમુખી વાવ એટલે કે જયા અને ચતુર્થમુખી વાવ એટલે કે વિજયા. આ વાવના મુખ્ય પ્રકાર છે. અને આ જે ગાંધીનગરની જે અડાલજની વાવ છે એ ત્રિમુખી વાવ છે, એટલે કે એમાં તમે જ્યારે પધારશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એની અંદર 3 દાદરા છે, એટલે કે 3 દિશામાંથી અહીં પ્રવેશ કરી શકાય છે. આ ઉપરાંત પણ વાવના બીજા 3 પ્રકાર છે, જેમાં દીર્ઘિકા કે જે 32 હાથ લાંબી વાવ હોય, બીજી છે ભોલરી કે જે અંદરના પહોળા ભાગવાળી વાવ હોય, અને ત્રીજી છે જીવતી વાવ કે જેમાં અખૂટ પાણી હોય. અડાલજની વાવ કે જેને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે, અને આનો ઇતિહાસ જે આની વાત છે એ પણ જાણવા જેવી છે કે એક રાણી પોતાની પ્રજા માટે શું કરી શકે છે અને મરતા પહેલા એ કામ પૂરું કરીને જાય છે, એવા આ બલિદાનની આની વાત છે. રૂડાબાઈની વાવ અને એની સાથે જે ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે એ જોઈએ તો ઈસવીસન 1498માં રાણા વીરસિંહ કે જે પોતાની પત્ની રૂડાબાઈને વાવ બંધાવી આપવાનું વચન આપે છે. વાવનું બાંધકામ શરૂ કરવામાં આવે છે, પરંતુ તે પૂરું થાય તે પહેલા મહમદ બેગડો ચડાઈ ઉપર આવે છે, અને એ યુદ્ધ દરમિયાન રાણા વીરસિંહનું મૃત્યુ થાય છે. મહમદ બેગડો કે જે રાણી રૂડાબાઈના રૂપ ઉપર મોહી જાય છે, અને તે રૂડાબાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ રૂડાબાઈ એવી એક શરત મૂકે છે કે જો મહમદ બેગડો આ વાવનું બાંધકામ પૂરું કરાવશે તો તે મહમદ બેગડા સાથે લગ્ન કરશે. મહમદ બેગડો આ શરતનો સ્વીકાર કરે છે, અને તે ફરીવાર આ વાવનું બાંધકામ પૂરું કરાવવા માટે શરૂ કરે છે. તમે જ્યારે વાવની અંદર પધારશો ત્યારે તમને ખબર પડી જશે કે આ વાવ ઇસ્લામિક શૈલીના તત્વો સાથે મારું ગુર્જર સ્થાપત્ય શૈલી આધારિત છે. આમ તો વાવ 5 માળની છે. તે દક્ષિણથી ઉત્તર તરફ ચાલે છે. દક્ષિણના છેડેથી 3 પ્રવેશદ્વાર જે નીચે જતા ચોરસ આકાર સાથે મળી જાય છે, અને નીચે
અષ્ટકોણ આકારની ખુલ્લી છત સાથે 16 થાંભલાઓથી ઘેરાયેલા છે, જ્યાં દરેક ખૂણા સાથે એક નાનો ઓરડો અને એક સુંદર મજાની બાલ્કની પણ છે. વાવનું બાંધકામ પૂર્ણ થતાં મહંમદ બેગડો રૂડાબાઈને લગ્નની વાત યાદ કરાવે છે અને ત્યારે રૂડાબાઈ આ વાવ જોવા અહીં પધારે છે અને ઉપર 5મા માળેથી વાવની અંદર કૂદકો મારીને પોતાના પ્રાણનું બલિદાન આપે છે. પોતાના પ્રાણનો ત્યાગ કરતા પહેલા પોતાની પ્રજા માટે વિચારનાર આવી રાણી ભારતના ઇતિહાસમાં અમર છે અને માટે જ આજે આ વાવ વિશ્વભરમાં ગુજરાતની ઓળખ સમાન છે. અહીં આવનાર ખૂબ ઓછા લોકોને ખબર છે કે અડાલજનો ઇતિહાસ ખૂબ કરુણ છે. તેમ છતાં જ્યારે અહીં લોકો આવે છે ત્યારે વાવની અંદર આહલાદદાયક વાતાવરણ અનુભવતા હોય છે. તો મિત્રો, આ હતો અડાલજની વાવનો ઇતિહાસ. મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા એક ઇતિહાસ સાથે. જય દ્વારકાધીશ.